માતાજી, હું કાંતાબેન ઓફિશિયલ મારી ચેનલમાં આપ સૌનું સ્વાગત કરું છું। આજે આપણે બનાવીશું મેંદાની ફરસી પૂરી। એમાં આપણે લીધો છે મેંદાનો લોટ, તીખા, જીરું અને મીઠું અને મોણ અને પાણી, તેલ લીધું છે। પહેલાં આપણે મોણ નાખીશું। આમાં વધારે મોણ જોઈએ છે એટલે આપણે પહેલાં તેલ નાખીશું અને એકદમ બધું મિક્સ કરીશું। તેલ નાખી અને એકદમ મિક્સ કરવાનું। પહેલાં આપણે આવી રીતના એકદમ પહેલાં મિક્સ કરી લેવાનું છે। આવી રીતના બધો લોટ મિક્સ કરી લેવાનો। જો આપણો લોટ મિક્સ થઈ ગયો છે, તેલ નાખીને હવે એમાં નાખશું આપણે તીખા, જીરું અને આ મીઠું બધું નાખી અને એ પાછું આપણે મિક્સ કરી લેશું। મિક્સ કરશું, એકદમ મિક્સ થઈ જાય એટલે આપણે લોટ બાંધીશું। હવે આપણો આ પૂરીનો લોટ બંધાઈ ગયો છે, એને થોડુંક તેલ નાખી અને ઉણવશું। જો આવો બાંધવાનો, નહીં બહુ ઢીલો કે નહીં બહુ કઠણ, આવો પૂરીનો લોટ આપણે બાંધીશું। હવે આપણા આ ગોળણા તૈયાર થઈ ગયા છે। આમાંથી આપણે બધી પૂરી વણીશું। આવી રીતના બધી પૂરી તૈયાર કરીશું। અને આવી રીતના છે ને છરી વડે આપણે કાણા પાડીશું એટલે કે ફૂલે નહીં પૂરી ને એકદમ સરસ થાય। આવી રીતના આપણે હવે બધે આપણી પૂરી વણીને તૈયાર છે। હવે એને આપણે તળીશું। હવે આપણે આ પૂરી તળવા માટે તેલ મૂકી દીધું છે ગેસ ઉપર। હવે એ તેલ આવી ગયું છે। હવે આપણે બધી પૂરી એમાં તળીશું। ધીમા તાપે તળવાની, પહેલા ફાસ્ટ ગેસ ઉપર પછી ધીમા ગેસ ઉપર તળવાની છે। હવે જો આપણે કલર ચેન્જ થાય ને આવી પૂરી બધી તળી લેવાની છે। કલર ચેન્જ થઈ જાય ને ત્યાં સુધી તળવાની। આ પૂરી બધી પૂરી તળાઈને રેડી થઈ ગઈ છે। હવે આપણે ગેસ બંધ કરી દઈશું। જો આવી બધી તળાઈને તૈયાર થઈ ગઈ છે। હવે આપણી આ મેંદાની પૂરી તળીને તૈયાર થઈ ગઈ છે। તો આને ચા સાથે તમે ખાઈ શકો છો અને મુસાફરીમાં જાઓ તો 2 મહિના સુધી અવીને અવી રહે છે। તો તમને મારી રેસિપી જો ગમી હોય તો કોમેન્ટમાં જણાવજો અને મારી ચેનલને લાઈક કરો, શેર કરો અને ફોલો કરજો। જય શ્રી કૃષ્ણ, જય માતાજી।